તો બાકી આજે મસ્ત બાકી ટિફિન માટે આપણું ગવારનું શાક બની રહ્યું છે. યસ, ખાલી ગવાર કઢાઈમાં. ખાલી કુકરમાં બનાવું છું જ્યારે બટાકું નાખવું હોય ત્યારે. આમાં તેલ વધારે જશે કેમ કે પાણી નથી નાખવું. તેલ ગરમ થાય એટલે થોડા રઈના દાણા નાખશું. અડધી ચમચી અજમો નાખશું. ચપટી હિંગ, 1 લાલ મરચું, 2 ડુંગળી મેં એકદમ ઝીણી ક્રશ કરી લીધી છે, ચોપ કરી લીધી. લસણની પેસ્ટ. ડુંગળી થોડી ચડી જાય એટલે ટામેટાં નાખી દઉં. તમને જોઈએ તો ડુંગળી અને ટામેટાં સ્કીપ કરી શકો છો. હું સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર નાખું છું. મૂકીને ચડવા દઈશ. આની અંદર પાણી નથી નાખવાનું. ટામેટાનું અને ડુંગળીનું પાણી છૂટ્યું હશે એ ઇનફ છે. ગવારનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગવાર પણ ચડી ગઈ છે. હવે આપણે એની અંદર મસાલો કરી દઈશું. હળદર અને મીઠું આપણે પહેલાં નાખી દીધું હતું. હવે ધાણા જીરું અને મરચું જ નાખવાનું છે. રેડી? યસ. સાવ થોડીક આપણે ખાંડ નાખીશું. મસાલાને 5 મિનિટ માટે ચડવા દઈશું. ગવારનું શાક ચડી ગયું છે. મસાલો પણ પ્રોપર સેટ થઈ ગયો છે.